નથી કે સમયે સાથ ન આપ્યો, પણ દુઃખ તે છે કે જેને સમય આપ્યો તેણે સાથ ન આપ્યો. ઉંમર ભલે કોઈ પણ હોય, જિંદગી રોજ કંઈ ને કંઈ શીખ જરૂર શીખવે છે. શા માટે રોવે છે? મનનું ન હોવા પર લખેલું છે તે જ થઈને રહેશે. ભગવાન એક રસ્તો બંધ કરે તો તેના પહેલા ઘણા રસ્તા ખોલી નાખે છે. ઉનાળાની ઋતુમાં પાંદડા સુકાઈ જાય તો પણ પક્ષી પોતાનો માળો છોડતા નથી, કારણ કે તે પણ જાણે છે ફરીથી વસંત ઋતુ આવશે અને નવા પાંદડા આવશે. તે થઈ રહ્યું છે અને ભૂલીને નવી શરૂઆત કરો. યાદ રાખજો કે જેનું કોઈ નથી તેનું ભગવાન છે. અનુભવ કહે છે મૌન જ ઉત્તમ છે. શબ્દથી તો લોકો રિસાઈ જાય છે. જિંદગી પસાર થઈ ગઈ બધાને ખુશ કરવામાં. જે ખુશ થયા તે આપણા ન હતા અને જે પોતાના હતા તે ક્યારેય ખુશ ન થયા. તરસ લાગી હતી જોરદાર, પાણીમાં ઝેર હતું. પીતા તો પણ મરી જાત અને ન પીતા તો પણ મરી જાત. બસ આ જ બાબતનું જિંદગી ભર સમાધાન ન થયું. ન ઊંઘ પૂરી થઈ, ન સપના પૂરા થયા. સમયે કહ્યું થોડી ધીરજ રાખી હોત તો, અને ધીરજે કહ્યું કે થોડો વધારે સમય હોત તો. શિકાયત તો ઘણી છે હે જિંદગી, પણ ચૂપ એટલા માટે છું કે જે તને મને આપ્યું ઘણા બધાના નસીબમાં પણ નથી હોતું. જીવનમાં કંઈ પણ કાયમી નથી, એટલા માટે પોતાને વધારે ચિંતામાં ન રાખો, કારણ કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ હોય તે બદલશે જરૂર. બીજાની ખુશીનું કારણ બનો. આપણી ખુશીને બીજામાં ન શોધો, તે તમને એકલતાનો અનુભવ કરાવશે. ખુશીને પોતાની અંદર શોધો, પછી એકલા રહેવા છતાં પણ પોતાને પ્રસન્ન રાખી શકશો. જેણે પહેલા તમારો ઉપકાર કર્યો હોય તે જો અપરાધ પણ કરે તો પણ તેના ઉપકારને યાદ કરીને તેનું અપમાન ક્ષમા કરી દો. જન્મ થયો ત્યારે વેચવામાં આવેલી મીઠાઈથી શરૂ થયો જિંદગીનો ખેલ શ્રાદ્ધની ખીર પર આવીને પૂરો થઈ જાય છે. આ જ જીવનની મીઠાશ છે. ને દુર્ભાગ્યની વાત છે વ્યક્તિ આ બંને મોકા ઉપર બે વસ્તુ ખાઈ શકતા નથી. જિંદગીનું શું છે? આવીને નાહ્યા અને નાહીને ચાલ્યા ગયા. 6 દિવસ દોડે છે માણસ એક રવિવાર માટે, મહિનો આખો પગાર માટે, આખું વર્ષ અધૂરા સપના માટે, અને પૂરી જિંદગી એક મુઠ્ઠી રાખ થવા માટે. એ સાચું જ કહ્યું છે, સમય તો સમય પર જ બદલે છે. મનુષ્ય ગમે તે સમયે બદલી જાય છે. તૂટી જાય છે વાત, ક્યારેક ક્યારેક ઉચ્ચારણ મૃત્યુ પામે છે. આ જિંદગી છે સાહેબ, અહીં બીજા કરતા પોતાનાથી વધારે હારી જઈએ છીએ. નાની ઉંમરમાં મળેલું સુખ મનુષ્યને ક્યારેય સમજદાર બનવા નથી દેતા, અને નાની ઉંમરમાં મળેલું દુઃખ મનુષ્યને સમજદારીમાં હોશિયાર બનાવી દે છે. સાચા સમયે સાચી વાત સમજવાવાળા અને ખોટી વાત પર સાચી વાત સમજાવવાવાળા ઘણી મુશ્કેલીથી મળે છે. સારા અને સાચા સંબંધને ન તો ખરીદી શકાય છે, ન તો ઉધાર લઈ શકાય છે. એટલા માટે એ લોકોને જરૂર મહત્વ આપો કે તમને મહત્વ આપે છે. કોઈનામાં જો કોઈ કમી દેખાય તો તેને સમજાવો, અને જો બધામાં કમી દેખાવ પોતાને સમજાવો. કોઈની સાથે સારા સમયમાં બેસવું તો ખૂબ જ સરળ છે, પણ મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહેવું ખૂબ જ કઠિન છે. કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે, સમય કાઢીને વાતો કરી લ્યો પોતાનાની સાથે. જો કાલે પોતાના ન રહ્યા તો સમયનું શું કરશો? બધાનું ધ્યાન રાખજો, પોતાનું પણ ધ્યાન રાખજો. હંમેશા ખુશ રહેજો, ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના પરિવાર માટે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં.